ઓહો ભાભીજી, હજી સુધી આ રસોડાના કામ નથી પત્યા? તો નો જ પતે ને. કેટલા માણસો છે આપણે ઘરમાં? કેટલા? તું ગણી લે ને. સવારમાં 5 વાગ્યાની ઉઠું છું તોય 9 વાગ્યા સુધી નાસ્તો પતતો નથી. હા, અને હજી પત્યો જ નથી. આ છે ને, મને આજે બટેટા પૌવા ખાવાનું એટલું મન થાય છે, પણ નહીં, આ ઘરમાં કોઈને કાંઈ છે કે નહીં મને કંઈ ખવડાવે એમ. તમને એમ છે કે આ છે ને ઉઠીને ઘરના બધા કામ કરું તો જે એક સભ્ય ખાવા માટે બાકી છે તો ફટાફટ બનાવવા માંડું એમ. મતલબમાં તારે બટેકા પૌવા ખાવા છે તો બધાને અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય, તમારે બધા માટે અલગ અલગ બનાવવાનું. તો બનાવવું પડે. કેમ? આ ઘરમાં રહ્યો છો તો થોડા કામ કરવા પડે. થોડા એટલે સ્વીટી, આખો દિવસ રેડો ઢળું છું. હે, તેમાં નવાઈ નથી હો ને. આ ખાવામાં કેવી મજા આવે છે, અને ખાવ છો એ કોના પૈસાનું એ ખબર છે ને પાછું. મતલબમાં આટલું બધું અભિમાન કરે છે તું? તો અભિમાન તો હોય ને, મારા બાપના પૈસાનું ઠૂસો છો અહીંયા બધા બેઠા બેઠા હો ને ઘરમાં, એમને એમ નથી ઠૂસતા. એટલે ખાવ છો ને તો એટલું કામે કરવું પડે. કરું જ છું. સવારથી સાંજ સુધી રસોડામાં જ મારો દિવસ જાય છે. અરે એક તો આમનું છે ને આ ઢીલું ડાચું હે, કરું છું તો મારા બટેટા પૌવા બન્યા કેમ નથી? કાલ રાત્રે મેં તમને કીધું હતું કે કાલ સવારે મને ઉઠીને બટેટા પૌવા જોઈશે એટલે જોઈશે, અને એ તે ઓછો મસાલો નાખી. આ ગઈ વખતે બનાવ્યા હતા ઢગલો મસાલો નાખી દીધો તો આ મોઢામાં છે ને ઓલો પૌવો એક જાય એમય નહોતો. તું છે ને એક કામ કર, હોલમાં ઘડિયાળમાં જોઈ આવ ને કેટલા વાગ્યા. 12 તો વાગવા આવ્યા. તારા માટે બટેટા પૌવા બનાવીશ તો બપોરનું જમવાનું ક્યારે બનાવીશ? એ તમારો પ્રશ્ન છે, એટલે જ કહું છું. તો અત્યારે સાફ સફાઈ કરો છો, સવારના 5 વાગ્યાના ઉઠો તે 12 વાગ્યા સુધી માણસને કામ ન પતે, લોકોને 10 વાગ્યામાં કામ પતી જાય. 2 હાથ આપ્યા છે મને ભગવાને, 10 હાથ નથી આપ્યા. આ માન દઉં છું ને ત્યાં સુધી બહુ સારું છે હો ને. તો તમારો આ 1.5 વેટનો જીભડો છે ને અહીંયા ચલાવવાનું રહેવા દેજો, બાકી ખાવા પીવાનું બધું બંધ થઈ જશે ભાભી. તો એ કરી લે સ્વીટી, તને જે મજા આવે એવું કર. બીજું મારે તો કઈ કહેવાય એમ નથી. નો જ કહેવાય ને. મારા બાપના પૈસા મોજ કરતા હોય એ લોકો કે શું? અહીંયા ઘરમાં છે શું? ખાવા માટે 1 રૂપિયોય નથી. આ તો ઠીક છે, મારા પપ્પા આટલા સારા કહેવાય, કેટલા પૈસા મોકલાવે છે. બાકી તમારા જેવાને તો ઈ ન હોય. બહુ સરસ વાત કરી તે. તમારા ઉપકાર તો અમે ખાવા ભેગા થઈએ છીએ, નહીં તો રોડ ઉપર ભિખારીની જેમ ભીખ માંગતા હોત નહીં. ઓમ ઈ જ વારા આવે, પણ આ તો ઈ બરાબર કીધું તમે, મારા ઉપકાર. જો કે મારા જ ગણો, આ ઘરમાં મારા પાવન પગલા પડ્યા ત્યારે તમને મારા બાપાના પૈસા ખાવા મળ્યા ને, હે ને? ભાભી એક વાત કહું હે તમને, આ મને તો એવું લાગે છે કે તમારા બાપા રહ્યા ગરીબ, તમારા બાપને ત્યાં તો તમે રજવાડું જોયું નથી, એટલે મારા બાપાના રાજમાં રજવાડું ભોગવી રહ્યા છો. બાકી તમારા બાપાની શું ઓકાત હે કે મારી સામે સમજો છો ને તમે? ભાભી એક વાત કહું તમને, હે સાચી વાત કહીશો. આ તમારા બાપને ત્યાં છે ને તમે રજવાડું ભાડ્યું નથી, એટલે તો મારા બાપાને ત્યાં મતલબ કે મારા બાપાના પૈસે અહીંયા મોજ કરી રહ્યા છો. બાકી આ તમારા બાપાની શું ઓકાત હે કે અહીંયા આવીને આપણી આમે ઉભાઈ રહી શકે? સ્વીટી, માપમાં રહેજે. મારા બાપા પાસે જવાની જરૂર નથી તારે. જ્યાં સુધી મારી પાસે છો ને ત્યારે વાત અલગ છે, બરાબર? અને હા, મારો બાપો નથી અહીંયા આવતો ખાવા, તો મારા બાપા સુધી પહોંચી ગઈ તો તું. એ તમારા બાપા નથી આવતા તો બાપાનું લોહી તો છે ને અહીંયા, કે ઈ નથી? તું છે ને નાની છો ને તો નાની થઈને રહે. હું ગમે એમ તો તારી જેઠાણી છું, બરોબર? એટલે બોલવામાં થોડી તો સભ્યતા રાખ. એટલે જ કહું છું, આ જેઠાણી છો ને તો જેઠાણી બનીને ઘરના કામ કરતા જાઓ, કેમ કે એની સિવાય બીજી તો તમારી કોઈ આવડત છે નહીં, હે? એટલે શાંતિથી જે કીધું ઈ કરવાનું, અને આ બટેટા પૌવા બનાવવાના કીધા તો ચૂપચાપ બનાવી નાખવાના, એમાં વળી લવ શું કરવાની હોય? જોઉં છું તારી આવડત. બાપાને રૂપિયો તો ઘણો છે, પણ સંસ્કાર નામનો છાંટો નથી નાખ્યો દીકરી. એ ભાભી, હવે છે ને બોલવામાં લિમિટ હો. બાકી અહીંયા ઊભા છો ને, ઊભે ચીરી નાખતા મને આવડે છે. તો શું મને ભગવાને હાથ નથી આપ્યા? ઓહો, આ તો જીભડી આવી ગઈ અચાનક, હે? હા, એટલે તમે તમારા રંગ પછી બતાવો એમ ને? અત્યાર સુધી તો આ સ્વીટી કરી નાટક જ ચાલતા હોય, એવું થયું ને? જો સ્વીટી, 100 વાતની એક વાત, માપમાં રહે ને તો તને મજા આવશે. બાકી હું જ્યાં સુધી બોલતી નથી ને ત્યાં સુધી જ છું. હે, એટલે માપમાં નહીં રહો તો તમે મારી મજા બગાડી નાખશો એમ? હા, તૈયાર રહેજે. હે, કાઈ વાંધો ને, આપણે જોઈએ. ભાભી, આ ઘરમાં તમે છો ને આ ઘરમાં હુંય છું. કેમ તમારો વટ ચાલે છે ને હું જોઉં. બાકી આ છે ઘરમાં રૂપિયા આવે છે ને એ રૂપિયા આવતા બંધ થઈ જશે. એ તો તારે વિચારવાનું છે ને. હા, રહી વાત ઘરના રૂપિયાની કે તારું આ બધું ઘરમાં ચલાવવાની, તો તું કઈ મારી સાસુ નથી, મારી દેરાણી છો. તું પણ વહુ છો ને હું પણ વહુ છું, બરોબર? તો માની લેવાનું કે આ ઘરની સાસુ છું, અને કેમ કે ઘરની સાસુ હોત ને તો એટલું કરીને ન દે.
એટલે તમારે ઈ જ સમજવાનું, તમારે મને સ્વીટી નહીં કહેવાનું. મારી સાસુ એમ કરીને હાથ છોડીને માથું નીચું રાખીને જ ઊભા રહેવાનું. શું કીધું? શું ઉપકાર છે તારો મારા ઉપર? કેને હું આ ઘરની વહુ છું, આ ઘરમાં મારું કર્તવ્ય છે ઘરનું કામ કરવાનું, ઢસડા કરવાનું. તને તારા બાપાએ ન કીધું હોય, ન સમજાવ્યું હોય તો તને મુબારક, પણ મારી માં મને શાંતિથી રહેવા દે. અને રહી વાત બટેકા પવાની, તો હા, આ છે ચૂલો, આ બધું વાસણ છે, કરવા માંડ ને ખાવા માંડ જા. અરે વાહ, હા તો નતા બોલતા ત્યાં સુધી બહુ ભારી પડવાનું છે ભાભી તમને. આજે તમે આ સ્વીટી સામે બોલ્યા છો, અને સ્વીટી સામે જે બોલે છે ને એ વધારે વખત ટકી નથી શકતું. બટેટા પૌવા એમ? માય ફૂડ. કેટલા વાગી ગયા? અરે હો બટા, તમે ત્યાંથી કીધું હોત તો તમારે અહીં બેહવું છે તો હું વયો જાત. ના ના જેઠજી, તમે અહીંથી જાઓ ને એટલા માટે અહીંયા બેસવા નથી આવી. આ તમારી સાથે વાત કરવી છે ને એટલા માટે બેસવા આવી છું. હે ને? મારી યારે વાત તો તમારે શું કરવી છે? આ કેવું કહેવાય નહીં, ઘરમાં બધાય ભોળા. મને અંદરથી એમ થાય હું એક જ લુચ્ચી છું. આટલી બધી બધાના મોઢામાં એટલા ભોળા હોય ને, શું વાત કરવી છે. એક તમે ના તમારી બાયડી. અરે હું મારી બાયડી, તમે હારા જ છો. મેં કોઈ દી તમને કઈ કીધું? તો હું તો હારી જ છું, મને ખબર. પણ તમારા બાયડીના લખણ હારા નથી, એનું શું કરવાનું? હા હા, આવું કેમ બોલો છો તમે? જો અશોકભાઈ, તમને છે ને સીધી ને ચટ વાત કરીશ. આ જલેબી જેમ વાતો ગોળ ગોળ ફેરવતા મને નથી આવડતું. ભાભીને છે ને માપમાં રાખજો અને સમજાવી દેજો કે મારી સામે તો છે ને વધારે પડતીની છીપડી ન ચલાવે. અરે પણ તમે આ શું બોલો છો? હા હા, તમારી દેરાણી જેઠાણીની વાત હોય તમારી સુધી રાખો ને. અને હું તમારો જેઠ છું તો જરીક તો બોલવામાં સભ્યતા રાખો. સભ્યતા એની પાસે રાખવાની હોય જેની કંઈક ઇજ્જત હોય, જેનું કંઈક માન હોય, જેનું કંઈક સન્માન હોય. અહીંયા તો ઇજ્જતય નથી ને માનય નથી ને સન્માનય નથી. એવા લોકો પાસે શું સભ્યતા રાખવાની? જો તમે આવું બોલો છો એ સારી વાત ન કહેવાય. થોડોક વિચાર તો કરો. હા, તમારા પપ્પાની કેવા સારા માણસ છે અને તમે આવી રીતે બોલો. એ જેઠ છો ને, જેઠ તરીકે રહ્યો. મારા બાપ સામે જવાની કોશિશ ના કરતા હો ને. આ મારો બાપ અહીંયા ઘરમાં પૈસા મોકલે છે ને ત્યારે તમારા બધાના પેટ ભરાય છે. બાકી એ એમને છે ને ભૂખ્યા પેટે જવું પડે. અને ક્યાંય છે ને ગરીબાઈ આવી જાય ને ખબર ન રહે. એટલે મારા બાપના જેટલા ઉપકાર માનો ને એટલા ઓછા છે. આજે છે ને તમે બોલ્યા ઈ બોલ્યા, મારા બાપ વિશે ફરી વખત બોલ્યા ને તો મને ગળું દબાવતા વાર નહીં લાગે. હા, કેવી વાત કરો છો? જરા પર સંસ્કાર નથી તમારામાં. અને તમારી બાયડીમાં બહુ સંસ્કાર છે. ઓહો હો હો હો, એટલે તો આટલી દૂધની દોયેલી છે હે ને તમારી બહુ? આખો દી ઘરના કામ તો કરે છે. તમે આખો દિવસ ઘરમાં તમારો ટાટિયો હોય છે ને જેઠ છે, એટલે તમને ખબર હોય આખો દિવસ ઘરના કામ કરે છે કે નહીં. જો શાંતિથી કહું ને એમાં બહુ મજા છે. અમારો મગજ હટે ને તો મારાથી ન બોલવાના શબ્દય બોલાઈ જાય. તો હવે બાકી હું રાખ્યું છે? હે, આ તમે જેમ ફાવે એમ મારી યારે બોલો જ છો. હજી આનથી અઘરા શબ્દો છે તમારી પાસે? છે ને એવા શબ્દ છે ને કે તમારા કાનમાં કીડા પડી જાય. સાંભળવા છે? એની કરતા તમારી બાયડીને તમારા કંટ્રોલમાં રાખો ને તો બહુ સારું છે. એ તો બિચારી હાવ ફોળે છે, એ કાંઈ ન બોલે. અને કદાચ બોલતી હોય તોય અત્યારે તો હવે હું કહું છું કે એમાં વાક્સન તમારો જ હશે. એવું છે? હે, તો પછી આ બેય માણા નોખા કેમ નથી થઈ જતા? જ્યારે વાક અમારો જ હોય તો મારા બાપના પૈસા તમારે ખવાય નહીં ને. એક તો અમારું જ ખાવું ને અમારું જ ખોદવું. આમાં નોખા થવાની ક્યાં વાત આવે છે? તો પણ હું કરો છો આ તમે? તમને કઈ ભાન છે? અમારું ખાઈ ખાઈને એક આ કહેવાય છે ને કે ગરીબ લોકોને, ભિખારી લોકોને ખાવા ના દેવાય. શું કામ? કેમ કે આપણું ખાઈને આપણું જ ખોદે. ભિખારી કીધા? હે, તમારો જેઠ શું? આ બીજી વાર તમને કહું છું. તો મને અને ખબર છે જેઠ છે ને મોટા ભાઈ સમાન હોય. સમજ્યા તમે? મોટા ભાઈ ઘરમાં 2 રૂપિયા દે. મોટા ભાઈ છે ને ઈ રૂપિયા ખાય નહીં હો બીજાના ઘરના. અત્યારે આ થોડોક ધંધો ડીમ હાલે છે ને એટલે પરિસ્થિતિ એવી છે. બાકી તો હું આવું થવા જ ન દઉં. સમજ્યા તમે? હે મોટા ભાઈ, આ પરિસ્થિતિ તમારી ડીમ છે. એ વસ્તુ લગ્ન કરી ત્યારે તમે ચોખવટ પાડી હતી કે ભાઈ પરિસ્થિતિ ડીમ હશે ને તો વહુના બાપને ત્યાંના પૈસા ખાશું અમે. હે, તમે મારી વાતને નહીં સમજી શકો. તો તમે સમજી જાઓ ને. તમને કીધું એ સમજાય છે?
આ તમારી બાયડીને ઊભી ચીરી નાખતા મને વાર નહીં લાગે હો. જો તમે આવું ન બોલો, હજી એકવાર કહું છું. અને તમને ખબર છે આ આપણા ઘરના છે ને આખી સોસાયટીમાં વખાણ થાય છે. તમે આવી રીતે અહીંયા વર્તાવ કરશો તો બહાર કેવી કેવી વાતો થાય, આપણા ઘરની જ આબરૂ જાહે. આબરૂ ટકી કોના લીધે છે એ ખબર છે? મારી લીધે. આ ઘરમાં મારા પગલા પડ્યા ને પછીથી ઘરના વખાણ થાય છે. બાકી તો બેરોજગારીમાં ડૂબેલું આ ઘર એના હું વખાણ કરવાનું? હા, માનું છું કે અત્યારે આબરૂ છે એ આ તમે પૈસા લાવો છો એના લીધે છે, પણ અત્યારે એ ઘરમાં આ તમારા જેઠની અત્યારે હાવ આબરૂ તમે કાઢી નાખીશ. સારું છે ઘરમાં જ કાઢી છે, બાકી આબરૂ કાઢવી હોય ને તો મને રસ્તે કાઢતા આવડે છે હો જેઠજી, એટલામાં સમજી જાજો. એટલે રસ્તે કાઢતા આવડે છે એટલે બસ ઈ તમારે સમજવાનું કે કઈ રીતના કાઢે ને શું કરે શું નહીં. હા, બાકી હવે બીજી વસ્તુ ઈ કે તમારી બાયડીને સમજાવીને રાખજો. બાકી બે માણાને છે ને ધક્કા મારીના ઘરની બહાર કાઢતા મને જરાય વાર નહીં લાગે. આને છે ને ચેતવણી સમજવી હોય ને તો ચેતવણી સમજી લેજો. મારે તને એક વાત કરવી છે. શું વાત કરવી છે? હા, તમે હવારમાં હું ઝઘડો કરતા હતા હે? જો મારી વાત સાંભળ, તું તો સમજદાર છો તો થોડુંક સહન કરીને. સહન કરવાનું મતલબ માથે ચડીને તાંડવ કરે છે? હું બધુંય સમજુ છું, પણ હવે આ સ્વીટી બહુ સમજતા જ નથી તો શું કરવું? અશોક, મારો કોઈ વાક નથી હોતો. હું સવારમાં ઘરમાં રસોડામાં કામ કરતી હતી, બધા નાસ્તો કરીને પરવાળી ગયા તો સાફ સફાઈ કરતી હતી. કીધું 12 વાગી ગયા છે ને, હવે થોડુંક ગેસ બાસ લૂસી નાખું પછી જમવાનું તૈયાર કરું. તો આ તો આવીને મારા માટે બટેકા પૌવા ના બનાવ્યા ને ઓલું ન બનાવ્યું ને મારા બાપાના રોટલા ખાવ છો. અશોક, આ બધું મારાથી સહન નથી થતું. પણ મારી વાત સમજવાની કોશિશ કર. જો આવી રીતે ને આવી રીતે ઝઘડા થાય ને તો પછી આપણે અલગ થવાનું થાય. તને ખબર છે અત્યારે હું બેઠો તો ને તો ત્યાં આવીને સ્વીટી વહુ જેમ ફાવે એમ બોલવા મળી. મને જેમ ફાવે એમ બોલે એમ મારથી તો સહન ન થાય, એટલે મેં એને બધું કીધું કે આ ખોટું કહેવાય. પણ હવે એ એક વાતમાં સમજતા નથી તો શું કરવું? એવા શબ્દ કાઢે છે ને કે કાનમાંથી લોહીની પિચકારી નીકળી જાય. હા, મને એક બીજો વિચાર આવતો હતો કે આપણે અલગ રહેવા વહી જવી, પણ તને તો ખબર છે ને કે અત્યારે આપણી આ પરિસ્થિતિ કેવી છે. હા, એટલા માટે હમણાં તો આપણેથી કાંઈ નથી થાય એમ, એટલે હું તને કહું છું જો થોડુંક સહન કર ને તો વધારે સારું, સમજી? અશોક, સહન કરવાની રીતે કરવાનું હોય, એના નીચે દબાઈને નથી રહેવાનું. હું આખા ઘરનો ઢવડું છું, સવારથી સાંજ સુધી રસોડામાં હોઉં છું. કે મને ભાડી તમે ને તો ટનાટન ફરતી હોય. હદ હોય હદ. મને બધી ખબર છે કે તું ઘણું સહન કરશો અને કોઈ દિવસ તું મને ફરિયાદ નથી કરતી કે સ્વીટી વહુ તારી પાસે બધાય કામ કરાવે છે. એ કોઈ દી કામને હાથ પણ નથી લગાડતી. પણ હવે અત્યારે આ એ ઘર ચલાવે છે ને એટલે આપણે તો બધું બસ સહન કરતા રહેવું જોઈએ. મને એટલી ખબર પડે છે, સમજી તું? સહન કરવાની હદ હોય છે ને અશોક, મારું એ કહેવું છે. અને હા, ભલે આખો નહીં અડધો રોટલો ખાશું પણ શાંતિથી તો રહેશું ને. આ રોજનો કકડાટ મારું મગજ બેન્ડ મારી ગયું છે હવે તો. બધુંય સમજુ છું, હું બધુંય સમજુ છું કે એના શબ્દો કેવા છે, કેટલું તું સહન કરે છે. તારા પપ્પા વિશે પણ જેમ ફાવે એમ એ બોલતી છે, પણ કહેવાય છે ને કે સમય બધાયની પરીક્ષા લે. અત્યારે આ એનો સમય છે એટલે એ આપણને બસ એના દબાણમાં જ રાખવાની કોશિશ કરશે. પણ હું એમ કહું છું કે સહન કરતો વધારે સારું. બાકી તો તને ખબર જ છે ને કે અત્યારે આ ધંધા પણ અત્યારે હાવ કેવા હાલે છે, સમજી તું? અશોક, સહન કરતા હોય ને એને પૂછો, રુદિયામાં ઘા લાગે છે. તમે તો સવારેથી સાંજ સુધી બહાર હો છો, આખો દિવસ હું ઘરમાં હોઉં છું, મને જોઈ નથી અને ચાલુ કર્યું નથી એનું ભાષણ. હવે મારાથી નથી સંભળાતું હો.
બધું જાણું છું હું, બધું જ જાણું છું. હા, પણ કાંઈ નહીં. જો હું છે ને બનીએ કે તો સાગરની હારે વાત કરવાની કોશિશ કરીશ, કે કોઈકની હારે વાત કરવાની કોશિશ કરીશ, જેથી કરીને આ સ્વીટીઓમાં કાંક ફરક પડે. પણ મને નથી લાગતો કે એનામાં ફરક આવે. એનું કારણ શું છે ખબર? માણસનો સ્વભાવ. કારણ કે પહેલેથી એનો સ્વભાવ છે ને આવો જ છે. માણસ બધું બદલી શકે. સ્વભાવ મતલબ નાગણી જેવો સ્વભાવ છે. ખાલી ડંખ મારવાનું બાકી રાખ્યું છે, બાકી કોઈ વસ્તુ બાકી નથી રાખી. ને મને તો એટલી હદે ત્રાસ આપ્યો છે ને કે વાત ના પૂછો. એટલે છે ને સાંભળો, 100 વાતની એક વાત. નોખું થાવું છે મતલબ થાવું છે. મારે છે ને શાંતિ જોઈએ છે. નહીં તો પણ જો હું કંઈક વિચાર કરીશ. હા, સારી વાત તમારી. આખું છે ને ગામ આવી જાય પણ આ માણસ કોઈ દી ટાઈમે ન આવ્યો. આ જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે ટાઈમે ન આવ્યા હોત ને તો સારું હતું, પણ ત્યારે તો ટાઈમે ગુડાઈ ગયા હતા. મારા ચા પધારો. એક વાત કહું તને, ઘણી વાર છે ને મને સમજાતું નથી આપણા લગ્ન થઈ ગયા છે કે હજુ બાકી છે. કારણ કે લગ્ન થઈ ગયા ને તો પણ તું એવી રીતે મને મળવા માટે બોલાવે છે ને કે જાણે આપણા લગ્ન જ ના થયા હોય, આપણે હસબન્ડ વાઈફ હોય જ નહીં, આપણે તો એક પ્રેમી પ્રેમિકા હોય. કાશ પ્રેમી પ્રેમિકા પણ ના હોત કેમ તો વળી? સારું હતું. કેમ એવું કેમ તને લાગી રહ્યું છે કે કાશ એવું ન હોવું જોઈએ? તમને દેખાતું નથી આ એટલી ગુસ્સામાં ઊભી છું? હે કાઈ બસ આવીને સીધું આ ને તે ને પેલું ને. તું કેદી ગુસ્સામાં નથી હોતી એ કે ને? 365 દિવસમાંથી 364 દિવસ તું ગુસ્સામાં જ હોય છે. હા તો હો ને આ તમારા બધાના કારનામા એવા હોય ને તો હું ગુસ્સામાં છું. કેમ કેમ અમારા કારનામા એવા હોય એટલે તું કહેવા શું માંગે છે? હવે જો કહીશ ને તો જનાબને ગુસ્સો આવી જશે. એ તો તારા સ્વભાવ ઉપરથી ને તારા વર્તન ઉપરથી ખબર પડશે, અને તારી વાત ઉપરથી ખબર પડશે કે ગુસ્સો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. બોલો. એક આ તમે અને તમારા ઘરના નીચ લોકો. શું બોલી? ફરીથી બોલતો. જે સાંભળ્યું ને એ જ આ તમે અને તમારા ઘરના નીચ લોકો. તમારી એટલી હિંમત કે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા. તમે તારી ઉપર હાથ ઉપાડ્યો. મારા ઘરના લોકોને નીચ કહી છે તું? હે, મારા ઘરના લોકોને નીચ કહી છે? બોલવામાં છે ને થોડી માન મર્યાદા રાખ. આ તમારા હાથ છે ને નીચે રાખજો. આ લાફો ઉપાડ્યો ને એ તમે બહુ ખોટું કર્યું છે અને આની સજા તમને અત્યારે ને અત્યારે જ મળશે. હવે તારું મોઢું ચાલે છે એની સજા નહીં મળે તને? શું કામ મળે? અમારા બાપના પૈસા ઉપર જ રાજ કરો છો ને બધા. હા તો શું થઈ ગયું? તમારી તેવડ છે પોતે કમાવાની તો તેવડ છે નહીં. એક તમારા બાપનો રૂપિયો ખાવો છે અને પછી એની છોકરી ઉપર જ હાથ ઉપાડવો છે. અરે પણ તું કેવું બોલે છે યાર? બોલવામાં તને ભાન હોય, મતલબ થોડું સમજી વિચારીને તો બોલાય ને. હવે છે ને હવે આ ફોસલાવાના નાટક રહેવા દેજો, બરાબર? આજે હદ પાર કરી દીધી. હવે છે ને મારે કઈક એવું કદમ લેવું પડશે ને કે તમને આખા ઘરને ભાન પડી છે. ઘરમાં ફોન પડ્યો છે, અત્યારે જ મારા પપ્પાને ફોન કરીશ અને તમને બધાને ઉઠાવી લઈશ. બસ હવે શાંતિ રાખ. આ શું વાતો કરે છે? પપ્પાને ફોન કરીને બધાને ઉપાડી લઈશ ને? જો હા, માનું છું કે ગુસ્સામાં મારાથી હાથ ઉપડી ગયો. હા સોરી યાર, જવા દે ને. આવું બધું તો ચાલ્યા કરે. આ તો તે મારા પરિવારને ખરાબ કીધું એટલા માટે મને ગુસ્સો આવ્યો. તો ખરાબ છે તો ખરાબ જ કહું ને. બસ હવે એમ થોડું કહેવાતું હશે. કોઈને મારી કદર નથી આ ઘરમાં. અરે ના ભાઈ ના, એવું કઈ નથી. તારી કદર તો અમારા આખા ઘરમાં છે, એટલે એવું ના સમજ. હા સોરી કહો છો તમે? સોરી તો કેવું પડે ને. સોરી, ભૂલ થઈ ગઈ મારાથી. આજ પછી તારા પર હાથ ના ઉપાડું બસ. તો આમ નામ નહીં જવા દો. તો આમને એમ નહીં જવા દો મતલબ તું શું કરવા માંગે છે? જો કીધું ને મેં તને કે આવી નાની એવી વાતને આમ લાંબી ખેંચવાની ના હોય, ટૂંકમાં પતાવી દેવાની હોય. હજી તમ થાય છે ને અહીંયા? અરે તમ હું જો તને છે ને આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ એટલે ઠંડુ લાગશે. એવું હોય ને તો બરફ પણ ખસી દઈશ. શટ અપ ઓકે સાગર, આ થોડુંક ઓવર થઈ ગયું ને તમારું. આઈસ્ક્રીમ ખાવા, આઈસ્ક્રીમ નહીં, ખાલી આઈસ્ક્રીમ જ નહીં, આજે તમે મને ડિનર માટે બહાર લઈ જાશો, અને એ પણ મારા બાપાના પૈસે નહીં, તમારા ખુદના પૈસે. તો જ તે હું તમને માફ કરીશ. બાકી વિચારી લ્યો
હું અત્યારે જ જાઉં હા, અને મારા પપ્પાને ફોન કરું. ના ભાઈ ના ખાઉતરા ગલીમાં લઈ જઈશ વોટ? ના ના એટલે કે સારી જગ્યાએ તને ડિનર માટે લઈ જશ એ પણ મારા પૈસે તારા પૈસે બિલકુલ નહીં ઓકે પ્રોમિસ? હા ભાઈ હા પ્રોમિસ આ પ્રોમિસ ઓકે, વાંધો નહીં. ચલો તો છે ને હું રેડી થવા જાઉં છું ને તમે મને લઈ જાજો ને. હવે એટલી તો રેડી છે હવે કેટલું કોને રેડી થવું છે